આજે શિક્ષાપત્રીનું વાંચન, પઠન પાઠન મનન એ કર્યું એ બધાયનો સાર જો સમજવો હોય તો ભગવાનની છેલ્લી આજ્ઞા એ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તિ રવનમ વિધાતા દાતા સુખાનામ મનસે સીતાનામ તનોતુ કૃષ્ણ અખિલ મંગલમ નઃ. ભક્તજનો, ભગવાને આશીર્વાદરૂપ, આજ્ઞારૂપ, કાર્યરૂપ શિક્ષાપત્રીનું મહાત્મ્ય, એના પાલનના ઉદ્દેશ્ય, એની ફળ પ્રાપ્તિ, આ બધાયનો સમાવેશ કરીને આશીર્વાદ આપેલા છે. ભગવાને શિક્ષાપત્રીને પોતાનું સ્વરૂપ ગણાવેલું છે. આ શિક્ષાપત્રીનું પાલન એ શું આપણને આપે છે, શા માટે કરવાનું છે. તમે આખું પાઠનું વાંચન સાંભળ્યું, તમે પોતે પાઠ કર્યો. વાંચવામાં શિક્ષાપત્રી સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. બધા સંસ્કૃત ન સમજી શકે, ન જાણી શકે, ન જાણતા હોય તો એનું ભાષાંતર કરવામાં આવ્યું છે. એની ઉપર વિવેચન પણ ટીકાઓના રૂપમાં લખાયેલી છે. એ પણ સંસ્કૃતમાં છે, પણ ભાષાંતર ગુજરાતીમાં કરેલા છે. વાંચનમાં કદાચ કોઈ દોષ થયો હોય, ઉચ્ચારણમાં દોષ થયો હોય, શબ્દ પૂરેપૂરો ન સમજી શકાયો હોય, શબ્દ વાંચવામાં પણ ભૂલ થઈ હોય, તો એ આપણું મંગલ કરનારી છે. શિક્ષાપત્રીના વાંચન પછી એના ઉપર કોઈ પણ પ્રવચન વિવેચન કરવું એ સૂર્યને આપણે પ્રકાશ દીવો બતાવીએ છીએ એના જેવું છે. જે ભગવાનની વાણી છે, ભગવાનની વાણી એનું વિવેચન કરવું એ આપણા કોઈની શક્તિની અંદર આવતું નથી. આપણી કોઈની શક્તિ કામે લાગી શકે નહીં, એનાથી પર છે. મનુષ્યની બુદ્ધિ એ ક્યારે કેવી રીતે એની અંદર પરિવર્તન થાય છે, શું થાય છે અને શું સમજે છે એ પણ આપણને જોવા મળે છે. શિક્ષાપત્રીના બધા શ્લોક તમે વાંચ્યા છે. આ શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ કોણ છે તે, ઉપાસનાનું ફળ, જીવાત્મા ધર્મ કેમ પોતે એ અંગીકાર કરે છે, ધારણ કરે છે, સ્વીકારે છે, એનું કારણ, કેવી રીતે એ ફળની પ્રાપ્તિ થાય તે પણ તમામ વસ્તુઓનો સમાવેશ કરીને સાર રૂપે 212 જ શ્લોક લખ્યા છે. વિવેચન કરવું નથી,
મેં પહેલા કીધું કે ભગવાનની આજ્ઞાની ઉપર વિવેચન કરવું એ મહામૂર્ખતાનું કારણ છે. જે મહામૂર્ખ હોય, જે ભગવાન કરતા પણ પોતે વિશેષ છે એવી પોતાની જે અહંકારી બુદ્ધિ, એવો જે વ્યક્તિ એ આ શિક્ષાપત્રી ઉપર વિવેચન કરે. આપણે તો એને ગ્રહણ કરવાનું છે, વિવેચન નથી કરવાનું. વિવેચન ન કરો પણ સમજવાનું ખરું કે નહીં? સમજવા માટે થઈને એનું ભાષા છે, સરળ ભાષા છે, અને એ ભાષાની અંદર વિવેચનનો પ્રશ્ન ક્યાં આવે છે, ક્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આપણે પ્રવચનોની અંદર ચારે બાજુ જ્યારે જ્યારે સભાઓ થાય, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ન જવું, આ બધી આપણે માઇક તૂટી જાય અને સ્પીકરના એના પડદા ફાટી જાય એટલા જોરથી આપણે આ વાતો સાંભળીએ છીએ ને કરતા આવ્યા છીએ. પણ એકડો જે એકડા વગરનો આ મીંડા છે, એમ કહેવામાં આવે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પણ આજ્ઞા કઈ? એની કથા કોઈ દિવસ થઈ ખરી? જે આજ્ઞાની કથા નથી થતી, આજે એ કથાનું વાંચન થયું છે, જેથી ખબર પડે કે ભગવાને કઈ આજ્ઞા કરી છે. ભગવાનની આજ્ઞાનું અનુસંધાન જ નથી, આજ્ઞા જ ખબર નથી. અને આપણે કહીએ કે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, પણ કઈ આજ્ઞાનું પાલન કરવું? ભક્તજનો, મારે આજના પ્રસંગે પ્રવચન કરવાનું છે જ નહીં, મારે ઉપદેશ કરવાનો છે જ નહીં, કારણ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જીવાત્માને પોતે ડાયરેક્ટ આજે ઉપદેશ આપે છે શિક્ષાપત્રીના માધ્યમથી કે તમારે જે કરવાનું છે એ આ કરવાનું છે, તમારા પોતાના કલ્યાણ માટે કરવાનું છે. એટલે મારે કંઈ કહેવાનું જ નથી આજે. હા, બસ એટલું મારે કહેવું છે. તમે શિક્ષાપત્રી વાંચી, સાંભળી, એની અંદર માયાના સ્વરૂપનું વર્ણન આવ્યું. એ માયાના સ્વરૂપને માટે એમાં 3 ગુણે યુક્ત માયા બતાવી. તમે વાંચ્યું ને? ત્રિગુણાત્મક. આ 3 ગુણ જે છે એ રજ, સત્વ અને તામસ, આ 3 પ્રકારના ગુણોએ યુક્ત માયાના સ્વરૂપો છે. અને એ માયાના સ્વરૂપો ગમે ત્યારે ગમે તે રૂપે પ્રગટ થાય છે. અને માયાની વ્યાખ્યા લગી કે ભગવાનના માર્ગે અવરોધ ઉત્પન્ન કરે એને માયા જાણવી. મનમાં શંકા નાખે એને માયા જાણવી. માયાના સ્વરૂપો ઘણી પ્રકાર અંતઃશત્રુઓ જે છે એના યુક્ત વિવિધ પ્રકારથી જ્યારે આવે ત્યારે માયાનું સ્વરૂપ છે એ જો આપણે ઓળખીને એને ત્યાગ કરી દઈએ અને આપણે ભગવાન પ્રત્યે નિષ્ઠા રાખીએ તો કલ્યાણ થાય. માયાના સ્વરૂપોને સમજવાની ખાસ જરૂર છે. આ શિક્ષાપત્રીના માધ્યમથી તમારી સુધી આ સંદેશો આપ્યો છે ભગવાને. અંતઃશત્રુઓ એ માયાના સ્વરૂપ છે, એને સમજવાનું છે. આટલી એક સમજણ દરેકને આવે એટલા માટે થઈને આજનું મારે કહેવું પડ્યું છે. બાકી તો ભગવાન કહીને ગયા છે એનું પાલન કરો. ભગવાન સૌનું મંગળ કરે. દેશકાળ કળીકાળ અત્યારે ખૂબ વ્યાપ્યો છે.
આપણા સંપ્રદાયનો પાયો હજી 200 વર્ષ થયા, 200-250 વર્ષ આપણે ગણીએ શ્રીજી મહારાજના પ્રાગટ્યથી, અને અત્યારથી આ સંપ્રદાયની અંદર, આ ધર્મની અંદર એના પાયા હચમચી ગયા છે. આ જે પાયા હચમચી ગયા છે એનું મૂળ કારણ ક્યાં છે? તો અંતઃશત્રુઓના કારણે, માયાના સ્વરૂપોના કારણે, જે એનાથી માયાના સ્વરૂપોથી, અંતઃશત્રુઓથી જે ઘેરાયેલા વ્યક્તિઓ, એવા જે વ્યક્તિઓ, એવા જે જીવાત્મા, એણે પોતાના સ્વાર્થ માટે, પોતાના કોઈ લક્ષ્ય માટે, પોતાના માટે થઈને એવા વસ્તુઓ, એવી વાતો, એવી વિગતોની રજૂઆત કરી કે જે પાયામાં ઘા થયા. આપણે એમને માન આપ્યું, આપણે એમને સાંભળ્યા, સમજ્યા, મોટા ગણ્યા, આપણા પથદર્શક બનાવ્યા, પણ એમણે પોતાના સ્વાર્થ માટે થઈને જે આ કાર્ય કર્યું એનાથી આ સંપ્રદાયની અંદર આજે પાયા હચમચે છે. ભક્તજનો, આજે આ શિક્ષાપત્રીના ઉદ્દેશથી ભગવાને જીવાત્માના કલ્યાણ માટેની વાત લખી છે. લખનાર પોતે ભગવાન સ્વામિનારાયણ સ્વયં. ઇતિહાસ એમ કહે છે કે શિક્ષાપત્રી લખીને સર માલ્કમને ભગવાને અર્પણ આપી કરી છે. શિક્ષાપત્રી આપેલી છે, અર્પણ કરેલી છે એમને. જે શિક્ષાપત્રી ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર આજે પણ મોજૂદ છે. સર માલ્કમના વખતમાં લખાયેલી શિક્ષાપત્રી, માલ્કમને આપવામાં આવેલી શિક્ષાપત્રી, અને એ શિક્ષાપત્રી આજે આપણે એવા છે તે મહામૂર્ખ માણસો એમ કે આ શિક્ષાપત્રી ભગવાનના સ્વધામ ગયા પછી, ભગવાનની હયાતી બાદ લખાયેલી છે. આને તમે શું કહેશો? હયાતીમાં લખાયું પુસ્તક માથે લઈને મહારાજ રાજી થયા છે. આ આખો ઇતિહાસ છે. ઇતિહાસને પલટી નાખ્યો અને એમ કહેવામાં આવે કે આ જે સત્સંગી જીવન ગ્રંથ એ શ્રીજી મહારાજની હયાતી બાદ લખાયેલો છે. આને તમે શું કહેશો? કહેનારને તમે શું કહેશો? અને આ વાત જે હું તમને કહી રહ્યો છું એ વાત કોઈ મોઢાની નથી, પુરાવા સાથે છે. ઈસવીસન 1914, હિસાબ ગણી લેજો આજે, 1914, ત્યાર પછી 2014, 100 વર્ષ, અને 14 પછી ઉપરના 10 વર્ષ, 110 વર્ષ પહેલા આ હકીકત કોર્ટની અંદર મૂર્ખાઓએ રજૂ કરી અને આ સંપ્રદાયના કુહાડા માર્યા છે. એના મૂળ ઉપર મારી પાસે જજમેન્ટના ઉલ્લેખ છે, નામ સાથે છે, કયા કેસની અંદર કેવી રીતે દાખલ થયું છે. આ બધાએ અમને કહે છે કે તમે આ કર્યું. મારો જન્મ એ નહોતો તે વખતે. એક બહુ હસવાની વાત તમને કહી દઉં અત્યારે જોડે જોડે, બહુ ગંભીર થઈ જાય વાત, એના કરતા જરાક હસવાનું રહે, લાઈટ રહે તો સારું રહે. એક મારા અતિ મિત્ર નિકટના, મારા અને આમ ખૂબ સ્નેહી, યુપીની અંદર મેનપુરી જિલ્લો, અને મેનપુરી જિલ્લાની અંદર ગોપાલ પુર કરીને એક ગામ છે.
ત્યાં આગળ રામલાલ યાદવ એ ભાઈનું નામ છે. એકત્રીસમી જાન્યુઆરીએ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીએ પોતાની બંદૂકમાંથી 2 ગોળી મહાત્મા ગાંધીને મારી અને એમનું ખૂન કરેલું છે. તમને એમ થશે કે સાચું ખોટું ફેંકું છું. ફેંકવાનું કામ મારું છે જ નહીં. પોલીસ ડિપાર્ટમેન્ટમાં જઈને તપાસ કરી લેજો, કાગળ પડ્યો હશે. અને 5 ગોળી ભારતનું સંવિધાન બનાવનાર જે આંબેડકરજી એમને મારીને એમનું ખૂન કરેલું છે મેં. આની તપાસ થવી જોઈએ. મારી આંખ સામે આ થયેલું છે. આ ભાઈએ કાગળ લખ્યો. પોલીસ ખાતાએ તરત કાગળ આવ્યું એટલે એને એન્ટ્રી કરીને તપાસ માટે મોકલી આપ્યો ચકલાસી પોલીસ સ્ટેશન ઉપર. પોલીસ સ્ટેશનમાંથી મારી ઉપર ઇન્કવાયરી આવી. મને કે આનો જવાબ આપો. મેં કહ્યું પહેલા જવાબ આપું પણ એક શરતે. મને કે શું? મેં કહ્યું હું જવાબ આપું એ પહેલા તમે પેલા ગોડસેને જે ફાંસીએ ચડાવેલો છે ને એને તમે લઈ આવો. પહેલા નથુરામ ગોડસેને તમે લઈ આવો. એમ જો મેં માર્યા હોય ગાંધીજીને તો ઓલા બિચારાને શું કામ ફાંસીએ ચડાવી દીધો? એને લઈ આવો પહેલા. એમને સમજ્યા વગર મૂર્ખામી ભર્યા છે તે તમારી પાસે કાગળ અને તમે તપાસ કરવા નીકળી જાઓ. પછી મારું આધાર કાર્ડ બતાવ્યું. મેં કહ્યું મહાત્મા ગાંધીનું ખૂન થયું એ ક્યારે થયું? 1947માં જ્યારે ભારત આઝાદ થયું એ અરસાની વાત. મેં મારું આધાર કાર્ડ બતાવ્યું. મેં કહ્યું મારી જન્મ તારીખ વાંચી લો. હવે જન્મ તારીખ 1949 ની અંદર જન્મ્યા વગર મારા માતાના ગર્ભમાં રહીને મેં ગાંધીજીનું ખૂન કરેલું છે. એટલે આ નામ ખોટું લખ્યું છે. હમણાં જે નામ લખ્યું ને અજેન્દ્ર પ્રસાદે ખોટું લખ્યું. એને લખવું જોઈએ કે કળિયુગના માતાના ઉદરમાં કોણે વિદ્યા શીખી હતી? મહાભારત જુઓ. નામ તો યાદ છે ને તમને? અભિમન્યુ. મેં કહું તમારે લખવું, એને લખતા ભૂલ કરી છે. કળિયુગી અભિમન્યુએ આ કામ કરેલું છે એવું કહેવું જોઈએ તો આ કંઈક બંધ છે. અમારે એટલા માટે કહેવું પડે છે કે દુનિયામાં કળિયુગમાં કયા પ્રકારના કેવા વ્યક્તિઓ છે. એને ક્યાંથી ખબર પડી કે મારું નામ અજેન્દ્ર પ્રસાદ છે? વડતાલને ઉદ્દેશીને જ એને કાગળ લખ્યો. જાણ ભેદું હોય ને કોઈક અહીંયા આગળથી સમાચાર આપનારા કે આને લગાડી દો એટલે ધંધે લાગી જાય. ભક્તજનો, કળિયુગની અંદર આપણને ધંધે લગાડનારા જે કોઈ વ્યક્તિઓ જે કોઈ કાનો કાન વાત કરે એ માયાના સ્વરૂપો છે એમ જાણજો. અને એ માયાથી આપણે સાવધાન રહેવાનું છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે. મને ઘણા કહે કે તમે ભગવાનની આજ્ઞા પ્રમાણે શિક્ષાપત્રી પ્રમાણે ચાલતા નથી. હવે અમારા ધર્મો આજે તમે બધાએ સાંભળ્યા. આચાર્યના ધર્મ, ગ્રહસ્થના ધર્મ પર તમે મને બતાવો. એનું સ્પષ્ટીકરણ સાંભળો, એનો જવાબ સાંભળો.
પછી નિર્ણય કરો. કોઈ એમ કે તમારો કાન કાગડો લઈ ગયો, તમને કોઈ એમ કે તમારો કાન કાગડો લઈ ગયો, તો કે કઈ બાજુ ગયો કાગડો? એમ તમે કાગડાને ગોતવા જશો કે આમ જોઈ લેશો કાન છે કે નહીં? સીધી વાત છે ને. તમારો કાન કાગડો લઈ ગયો એ વાત ઉપર તમે કાગડાને જોવા જશો કે તમે કાન જોશો? અહીંયા સીધો. એમ જ્યારે પણ તમારી પાસે કોઈ પણ વાત આવે, શિક્ષાપત્રી કાઢી, શ્લોક વાંચી, એનું અનુસંધાન મેળવી અને તાત્કાલિક ખાતરી કરી લેજો કે આમ કાન જોઈ લેવા જેવું કે છે કે નહીં. ખોટું હોય તો કે તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. કોઈનામાં ભરમાશો નહીં. ભગવાનની આજ્ઞા એ મહત્વની છે, આપણા કલ્યાણ માટે છે અને આપણે કલ્યાણ માટે જ આ સંપ્રદાયની અંદર લખ્યું વચનામૃતમાં કે અમારા દાખલાને સફળ કરજો. એ સફળ કરવાનો જે દાખલો એનો આખો સાર શિક્ષાપત્રીમાં આવેલો છે અને આ શિક્ષાપત્રીનું પાલન, પૂજન, અર્ચન, મનન અને સ્વીકારીને, એનું આધિપત્ય સ્વીકારીને, ભગવાનને સર્વોપરી માનીને, ભગવાનના શરણમાં જઈને દાસત્વ ભાવથી આપણે ભક્તિ કરીશું તો આપણું કલ્યાણ છે ને છે. નહીતર મોટો વિદ્વાન હશે ને તો પણ અધોગતિને પામશે એવું આ શિક્ષાપત્રીમાં અત્યારે તમે વાંચનમાં આવ્યું છે અને એ વાતને સમજજો. વધારે મારે કંઈ કહેવું નથી. આ એક થોડીક હિન્ટ આપવાની જરૂર હતી. શિક્ષાપત્રીનો પાઠ થાય છે અને એ શિક્ષાપત્રી માટે જે કહેવામાં આવે છે બહાર, જે લોકો કહે છે એ લોકોને જવાબ તમે આપી શકો એટલા માટે થઈને આ એક વાતની રજૂઆત કરીને, એનો ઘટસ્ફોટ કરીને તમને સાચી હકીકત જણાવવા માટે થઈને મેં કીધી છે. એનો અન્ય કોઈ અર્થ ન લેતા ભગવાનનું સ્મરણ કરજો. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એમના પોતાના આશીર્વાદ રૂપી જે આપણી ઉપર અભિવર્ષા કરેલી છે તે પ્રમાણે સર્વનું મંગળ કરે અને સર્વ એ મંગળકારી પર જે ઘડી ભગવાનનું સાનિધ્ય, એના કૃપા પાત્ર બનો. ભગવાન તમને સૌને ખૂબ સુખિયા કરે એવા તેમના ચરણોમાં પ્રાર્થના સાથે ભગવાનના ચરણોમાં વંદન કરી સૌને શુભાશીર્વાદને શુભેચ્છાઓ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.